બહુ જ અગત્યનો એક ટોપિક સિદ્ધાંત આપણે શીખવા જઈ રહ્યા છીએ. લુઈસના સ્ટ્રક્ચર આપણે દોર્યા તો એમાં એક સૌથી મોટી મર્યાદા એ હતી કે જે તે અણુ તમે ગમે તે રીતે દોરી શકતા હતા. બરાબર, જેમ કે કાર્બન છે તેને 3 ઓક્સિજન CO3 હોય તો ઉપર નીચે ગમે ત્યાં દોરી શકું. આપણે એનો મુખ્ય હેતુ હતો કે અષ્ટક પૂરું કરવાનું. જેમ કે H2O પણ આપણે જોયું કે H2O કોણીય રીતે પણ દોરી શકાય અને સીધી રેખામાં પણ દોરી શકાય. તો એને એક બહુ મોટી મર્યાદા આપણે જોઈ કે એ આકાર એનાથી ખબર નહોતા પડતા કે એકચ્યુઅલી અણુનો આકાર લુઈસ સ્ટ્રક્ચર પ્રમાણે કેવો હોઈ શકે. તો એ બહુ મોટી જે મર્યાદા હતી એ મર્યાદાનું નિરાકરણ એક સિદ્ધાંત આવ્યો. સિઝવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે 1940માં સિદ્ધાંત આપ્યો અને આ સિદ્ધાંતની મદદથી અણુના આકારની પ્રાથમિક માહિતી ખ્યાલ આવે કે ભાઈ લગભગ આવો આકાર હોઈ શકે એ પ્રાથમિક માહિતી ખબર પડે. તો એ સિદ્ધાંત આપણે શીખવા જઈ રહ્યા છે. 3 માર્ક્સની ટૂંકનાદમાં પણ પૂછાય છે. સિદ્ધાંતનું નામ છે VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંત. VSEPR નો મતલબ થાય ધ વેલેન્સ સેલ. આ VS એટલે વેલેન્સ સેલ. વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષ. સંયોજકતા કોષ એટલે જે તે પરમાણુમાં કેન્દ્ર પછી કક્ષાઓ હોય એમાં સૌથી બહારની કક્ષાની વાત કરી રહ્યા છે. તો સૌથી બહારની કક્ષા એટલે કે વેલેન્સ સેલ, સંયોજકતા કોષ. EP ઇલેક્ટ્રોન પેર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ. રિપલ્સન અપાકર્ષણ. રિપલ્સન અપાકર્ષણ એટલે કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત. ગુજરાતીમાં આપણે આ રીતે યાદ રાખીશું. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત સિઝવિક પોવેલે 1940માં આપેલો, જેને શોર્ટ રીતે VSEPR સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એની કેટલીક અભિધારણાઓ છે. એ અભિધારણાઓ પહેલા સમજી લઈએ, પછી આના ઉપરથી બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQમાં પૂછાય એવા આકારના ઘણા બધા પ્રશ્નો આપણે શીખવાના છીએ. એના પહેલા કમ્પ્લીટલી અભિધારણાઓ વ્યવસ્થિત રીતે તમે સમજી લો એટલે એના ઉપરથી તમે આકાર ઉપર જજમેન્ટ કરી શકશો. તો જે 6 અભિધારણાઓ આપેલી છે એ અભિધારણાઓમાં પહેલી અભિધારણા અણુનો આકાર એ કોના ઉપર આધાર રાખશે. તો જે તે અણુ બનાવ્યો છે એનો આકાર જે છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ, એટલે કે અણુમાં તમને ખબર છે કે લુઈસ સ્ટ્રક્ચરમાં આપણે મધ્યસ્થ પરમાણુ લેતા હતા જેની વિદ્યુત ઋણતા ઓછી હતી. તો એ વિદ્યુત ઋણતા ઓછી વાળો જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષ હશે. એની આજુબાજુ સંયોજકતા કોષ હશે. એ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ. હવે ઇલેક્ટ્રોન યુગ્મ 2 પ્રકારના હોઈ શકે. આપણે લુઈસ સ્ટ્રક્ચરમાં શીખ્યા બંધકારક અને અબંધકારક. બંધકારક જે બંધમાં ભાગ લે છે, અબંધકારક જે બંધમાં ભાગ લેતા નથી. તો એની સંખ્યા પર આધાર રાખે છે. ઉદાહરણમાં વધારે ક્લિયર થશે આપ સૌને. ફરીથી, અણુનો આકાર કોની સંખ્યા પર આધાર રાખે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. કયા પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ? બંધકારક અથવા તો અબંધકારક. ક્યાં આવેલા હોય? સંયોજકતા કોષમાં. કોના સંયોજકતા કોષમાં? મધ્યસ્થ પરમાણુની આસપાસ. ક્લિયર? અણુનો આકાર કોના ઉપર આધાર રાખે? તો કે અણુમાં જે મધ્યસ્થ પરમાણુ જે છે એની જે સંયોજકતા કોષ છે એટલે કે એની આજુબાજુ જે સંયોજકતા કોષ છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી એના ઉપર આધાર રાખશે. કેવી રીતે એના ઉપર આધાર રાખે? તો એનું કારણ અહીં સમજાવ્યું છે કે ભાઈ એ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કયા? બંધકારક અને અબંધકારક બંને. એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. ભાઈ કેમ અપાકર્ષણ થાય? સેમ એટલે કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે તો બીજો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર ધરાવે તો બીજો ઇલેક્ટ્રોન યુગ્મ પણ ઋણ વીજભાર ધરાવે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. કેમ અપાકર્ષણ થાય? તેમના ઇલેક્ટ્રોન વાદળ
સરખો વીજભાર ધરાવે, એટલે કે ઋણ વીજભાર ધરાવે. હવે ઇલેક્ટ્રોન વાદળ એટલે આ વરસાદમાં વરસે છે, આ બધા વાદળ છે એવું નથી, રાઈટ. પણ ઇલેક્ટ્રોન વાદળનો મતલબ અહીંયા આપણે એવું લઈશું કે ઇલેક્ટ્રોન જેમ ઋણ વીજભાર ધરાવે એટલે આપ સૌ જાણો છો કે એ જે વિદ્યુત ભાર છે એની અસર આજુબાજુ પણ ફેલાતી હોય. જેમ કે ચુંબક લઈએ તો ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પણ હોય છે. જરૂરી નથી કે ચુંબકના છેક નજીક એને ટચ કરો તો જ લોખંડની વસ્તુ એને આકર્ષાય અને એને ચોંટે છે, જરૂરી નથી. તમે નજીક લઈ જાઓ ને આ બાજુ ચુંબકની એકદમ નજીક, બરાબર, તો પણ જતી રહે છે. એટલે એનો મતલબ ચુંબકને ટચ નથી કરતું, થોડુંક દૂર છે એ વસ્તુ, તેમ છતાં પણ એના ક્ષેત્રમાં એના ક્ષેત્રની અસર તો એને થાય છે. એવી રીતે ઇલેક્ટ્રોન જે છે એ જ્યારે ભ્રમણ કરતું હશે ત્યારે જે પણ સ્થાન પર હશે પણ એ સ્થાનની આજુબાજુ એ ઋણ વીજભારિત વાદળ પેદા કરતું હશે. એ ક્ષેત્ર હશે ઋણ વીજભારિત, એને આપણે વાદળ પણ કહીએ, ઘનતા પણ કહીએ. આમાં આપણે ફેઝરના જે નિયમ છે એમાં જોયું ને કે ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે વાદળ, ઇલેક્ટ્રોનનું ક્ષેત્ર, ઋણ વીજભારિત ક્ષેત્ર એને કહીએ છીએ. તો કેમ અપાકર્ષણ થાય છે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે? તો ભાઈ એમના વાદળ ઋણ વીજભારિત ધરાવે છે, એટલે કે સરખા વીજભાર ધરાવે છે. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અપાકર્ષણ કરે છે. એટલે અપાકર્ષણ કરે એટલે એને અવકાશમાં ગોઠવણી કેવી રીતે થાય? તો નજીક નજીક તો ગોઠવાય નહીં ને. બે ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરતા, હવે એને ગોઠવવાના તો છે જ. કોની આજુબાજુ ગોઠવવાના છે? જે મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ ક્યાંક ને ક્યાંક તો ગોઠવવાના છે. એને દૂર તો કરવાના નથી, કારણ કે છે જ એની પાસે બંધકારક અબંધકારક. તો એને ક્યાં ગોઠવો તમે? તો બહુ સીધી વસ્તુ છે. ધારો કે એક ઘરની અંદર 4 બાળકો છે. હવે એ 4 બાળકો બહુ જ તોફાન મસ્તી કરે છે અને ખાસ એકબીજાની નજીક આવે છે ને ત્યારે માર જ કરે છે, બરાબર, બહુ જ ઝઘડો કરે છે. અને જ્યારે મારામાર કરતા હોય ત્યારે રૂમ એક જ છે, બરાબર. હવે રૂમ એક છે, વચ્ચે ધારો કે ફાધર ન્યૂઝપેપર વાંચતા હોય, ન્યૂઝપેપર વાંચતા હોય ને 4 બાળકોને ગોઠવવાના હોય. તો 4 બાળકોને નજીક ગોઠવે કે ભાઈ ચલો એક બાજુ બધા ગોઠવાઈ જાવ, તો ઝઘડો ચાલુ જ રહેશે. તો શું કરશે? તો એની પાસે એ રૂમની અંદર એનું એ સેન્ટરમાં બેઠા પેપર વાંચે છે તો એને ક્યાં ગોઠવશે? તો સીધી વસ્તુ છે, 4 ખૂણા તરફ ગોઠવી દેશે કે ભાઈ તું આ ખૂણા ઉપર, તું આ ખૂણા ઉપર, તું આ ખૂણા ઉપર. એટલે નજીક છે નહીં, મેક્સિમમ ગોઠવ્યા. એવું તો નહીં થાય કે બેને નજીક ગોઠવે ને બેને દૂર ગોઠવે તો પેલા 2 લડશે, રાઈટ. 3ને ગોઠવે ને 1ને દૂર કરે તો પેલા 3 ઘડ લડશે. તો એમને મેક્સિમમ અંતરે ગોઠવા પડશે એની આજુબાજુ, કારણ કે રૂમ એટલી જ છે. તો એ મેક્સિમમ અંતરે ગોઠવ્યા, એ સિવાય તો બીજો કોઈ રસ્તો છે નહીં. તો એવી રીતે અહીંયા જે મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ જે બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને અપાકર્ષણ થાય છે. હવે અપાકર્ષણ થાય અવકાશમાં એની આજુબાજુ ચારે બાજુ 3Dમાં ગોઠવણી તો કરવી પડશે. તો કેવી રીતે ગોઠવણી કરશે? અપાકર્ષણ ઓછું થાય, પેલા બાળકોને કેવી રીતે ગોઠવશે? તો કે નજીક ના આવે, ઝઘડો ના કરે. તો એવી રીતે અહીંયા અપાકર્ષણ ઓછું થાય. અને અપાકર્ષણ ઓછું થાય એટલે શું કરવું પડશે? અંતર વધારવું પડશે. અપાકર્ષણ કેમ થાય? જેમ નજીક જેમ અપાકર્ષણ વધે, જેમ દૂર જાય તેમ અપાકર્ષણ ઓછું થાય. તો દૂર જાય એટલે શું થયું? અંતર વધશે, બરાબર. એટલે હવે પેલા બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેવી રીતે ગોઠવાશે? મેક્સિમમ અંતર, વધારે અંતર એમની વચ્ચે થાય એવી રીતે ગોઠવાશે. એટલે ફરીથી ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં ગોઠવાય તે વખતે અપાકર્ષણ ઓછું થવું જોઈએ એવી રીતે ગોઠવાય, અને અપાકર્ષણ ઓછું થાય એટલે કે અંતર એમની વચ્ચે વધે એ રીતે ગોઠવાય. હવે સંયોજકતા કોષ છે એને આપણે માની લઈએ કે વર્તુળાકાર છે, એટલે ફૂટબોલના ગોળા જેવું. સંયોજકતા કોષ એવું સમજે કે ફૂટબોલના ગોળા જેવું છે. હવે એની આજુબાજુ ફૂટબોલના ગોળામાં ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવાના છે, બંધકારક અને અબંધકારકને. તો કેવી રીતે ગોઠવાશે? ઇલેક્ટ્રોન યુગ્મ આપણે શીખ્યા હમણાં મહત્તમ અંતરે, પણ ક્યાં? વર્તુળાકાર સપાટી ઉપર સ્થાનીકૃત થશે, એટલે એનું પોતાનું સ્થાન લેશે. જે ગોળાકાર સપાટી છે એમાં દૂર 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 દૂર, નજીક નહીં, 3 ડાયમેન્શનમાં. જો 2 જ હોય, 2 ઇલેક્ટ્રોન યુગ્મ 2 જ હોય તો 180 ખૂણે ગોઠવાશે, એક ઉપર અને નીચે. જે ગોળા છે ને એમાં ઉપર નીચે. 3 હોય તો 120 એંગલે 3 ગોઠવાશે આખા વર્તુળમાં, દૂર દૂર. તો એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ મહત્તમ અંતરે ગોઠવાશે. ક્યાં? વર્તુળાકાર સપાટી પર, અને ત્યાં સ્થાનીકૃત થશે. ફરીથી
ચોથો મુદ્દો સંયોજકતા કોષ, કારણ કે એમાં જ ગોઠવવાના છે ને સંયોજકતા કોષમાં. તો સંયોજકતા કોષને વર્તુળાકાર તરીકે લઈ લઈએ તો વર્તુળાકારની જે સપાટી છે તેમાં ઇલેક્ટ્રોન યુગ્મ મહત્તમ અંતરે ગોઠવાય એ રીતે સ્થાનીકૃત થશે. હવે બહુબંધ હોય એટલે કે દ્વિબંધ હોય, ત્રિબંધ હોય એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ એક સાથે જો કેટલા થાય? 3. 3 બંધ હોય તો 2 હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ 2. તો આ સિદ્ધાંતમાં 2 બંધ હોય કે 3 બંધ હોય એને એક બંધ તરીકે જ લઈશું. બરોબર? ફરીથી બહુબંધ હોય એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ હોય એને આપણે શું લઈશું? એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જ ગણવાના. બરોબર? એ આપણે ઉદાહરણમાં હમણાં જોઈએ છે એટલે ખ્યાલ આવશે. તો એવી રીતે આ ચોથો, પાંચમો મુદ્દો છે. છઠ્ઠો મુદ્દો છે, હવે અણુ 2 કે વધુ સંસ્પંદન રચના ધરાવતા હોય તો શું? તો કયા અણુને લેવો? આપણે શીખ્યા ને સંસ્પંદન, જેમ કે CO3 માં 3 વિવિધ સ્વરૂપો મળતા હતા, CO2 માં 3 મળતા હતા, તો ઓઝોનની અંદર 2 મળતા હતા. તો આ 2 સંસ્પંદન 2 કરતા વધારે હોય તો એમાંથી કયા વિહિત સ્વરૂપમાં લગાવવું? કોઈ પણ દરેક રચનાને લાગુ પડે. હા, BSER-PR સિદ્ધાંત, જો અણુ 2 કે વધારે સંસ્પંદન રચના ધરાવતો હોય તો દરેક રચનાને લાગુ પડશે. બહુ જ અગત્યનો પોઈન્ટ છે કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એમાં જે આ અપાકર્ષણ થાય છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કયા કયા હોય? બંધકારક અને અબંધકારક. તો એમની વચ્ચે જે અપાકર્ષણ થાય છે એનો ક્રમ કેવો હશે? કોણ કોની વચ્ચે અપાકર્ષણ વધારે કે ઓછું કરશે? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો નજીક આવ્યા તો સૌથી વધારે અપાકર્ષણ એ લોકો કરશે. કોણ? અબંધકારક. કોના કરતા? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બીજું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના કરતા. આ કોના કરતા વધારે અપાકર્ષણ? બંને બંધકારક હોય એટલે કે બંધ બનાવેલો હોય. એ સિંગલ બંધ હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય. બરોબર? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે અપાકર્ષણ થાય એના કરતા એક બંધકારક અને એક અબંધકારક વચ્ચે અપાકર્ષણ વધારે થાય એના કરતા બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ થાય. એનું કારણ શું છે? તો કે છે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે ને એ જગ્યા વધારે રોકે છે. એ જે વાદળ છે, ઇલેક્ટ્રોન વાદળ, અબંધકારક છે, બંધમાં ભાગ લેતા નથી, એને કોઈની પડી નથી એટલે એને એડજસ્ટ થવાની જરૂર નથી, એટલે ફૂલ્યા ફાલ્યા હોય છે, એટલે એનું ઘણું બધું વિસ્તરણ હોય છે. અને બહુ જ ઇલેક્ટ્રોન વાદળ વિસ્તરેલું હોય એટલે પેલાને શું કરે? ધક્કો કરે. એટલે બંધકારક જે જગ્યા રોકે ને એના કરતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું વિસ્તરણ વધારે થયેલું હોય છે. તો અબંધકારકને લોન પેર, LONEPAIR આપણે એવું નામ આપીશું શોર્ટમાં. હવે આપણે આવી રીતે યાદ રાખીશું. અબંધકારક લોન પેર, એકલા અબંધકારક, બંધમાં ભાગ લેતા નથી. અહીંયા અબંધકારક અને બંધકારક એટલે લોન પેર અને બોન્ડ પેર. બોન્ડ, BOND, બોન્ડ એટલે બંધ બને, તો લોન પેર, બોન્ડ પેર, અને બોન્ડ પેર એટલે બંધકારક અને બંધકારક. રાઈટ? તો આપણે આ યાદ રાખીશું. ફટાફટ રિવિઝન કરી દઈએ કેવી રીતે યાદ રાખવાના છે મુદ્દા. 6 મુદ્દા અને અપાકર્ષણનો ક્રમ. પહેલો મુદ્દો, અણુનો આકાર કોની ઉપર આધાર રાખે? સંખ્યા ઉપર. કોની સંખ્યા? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવેલા છે? સંયોજકતા કોષની અંદર. બરોબર? એ સંયોજકતા કોષ કોનો? અંદર મધ્યસ્થ પરમાણુ છે એનો. એ પહેલો મુદ્દો, અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે સંયોજકતા કોષ છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે. કેમ સંખ્યા ઉપર આધાર રાખે? તો એ જ બીજો પોઈન્ટ. આ જ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય છે કેમ થાય છે? તો કે એમના ઇલેક્ટ્રોન વાદળ ઋણ વીજભારિત છે. ત્રીજો મુદ્દો છે કે ભાઈ અપાકર્ષણ થાય છે તો ગોઠવાશે ક્યાં? તો કે છે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે અપાકર્ષણ ઓછું થાય એના માટે અંતર વધે. એ ત્રીજો મુદ્દો હતો. ચોથો મુદ્દો, હવે આ ગોઠવણી જે છે એ અંતર પ્રમાણે ક્યાં ગોઠવાય? તો કે છે સંયોજકતા કોષનો વર્તુળાકાર ધારી લઈએ તો વર્તુળાકારની જે સપાટી છે ત્યાં મહત્તમ અંતર થાય એ પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનીકૃત થાય. હવે બહુબંધ હોય તો શું? તો એને એકલ બંધ ગણવાનો. 2 કે વધારે સંસ્પંદન રચના હોય તો શું? દરેકને લાગુ પડે. થઈ ગયા 5 મુદ્દા. પહેલો મુદ્દો, અણુનો આકાર કોની ઉપર આધાર રાખે? બીજો મુદ્દો, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. ત્રીજો મુદ્દો, અવકાશમાં ગોઠવણી. ચોથો મુદ્દો, વર્તુળાકાર ઉપર, સપાટી ઉપર. પાંચમો મુદ્દો, એકલ બંધને ગણવો.
દ્વિબંધ કે ત્રિબંધ હોય તો. અને છઠ્ઠો મુદ્દો સંસ્પંદન, જે તમે આવું યાદ રાખી શકો. પહેલો મુદ્દો એટલે કે અણુનો આકાર, બીજો મુદ્દો એટલે કે અપાકર્ષણ, ત્રીજો મુદ્દો એટલે કે એની ગોઠવણી, ચોથો મુદ્દો તો કે વર્તુળાકાર સપાટી પર, પાંચમો મુદ્દો તો એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવો ગણવો, આગળનો મુદ્દો તો કે સંસ્પંદન રચના, અને છેલ્લો મુદ્દો તો કે અપાકર્ષણનો ક્રમ. આટલા મુદ્દા યાદ રાખો, આખી ટૂંકનો તમને તૈયાર થઈ જાય. બરોબર? તો આ છે VSEPR સિદ્ધાંત. 3 માર્ક્સમાં પૂછાય છે. 5 માર્ક્સમાં પૂછાય તો ઉદાહરણ સાથે સમજાવવાની છે. હવે આના ઉદાહરણ લઈએ. VSEPR સિદ્ધાંત, એના ઉદાહરણોથી તમને વધારે ખ્યાલ આવશે. તો CH4, NH3 અને H2 3 પ્રકારના પેલા અણુ લઈએ. હવે આ અણુમાં મધ્યસ્થ પરમાણુ આપ સૌ જાણો છો તેમ અહીંયા C, આ જગ્યાએ N, આ જગ્યાએ O. હવે અહીંયા આપણે જ્યારે આકારની વાત કરીએ ત્યારે સીની આજુબાજુ મધ્યસ્થ જે પરમાણુ છે એની આજુબાજુ સંયોજકતા કોષમાં રહેલા અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા જોઈ લઈએ કેટલા છે. તો અહીંયા 4 છે, એનો મતલબ 4 બંધ બનાવે છે. એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હશે, કારણ કે અહીંયા H છે, આ જગ્યાએ પણ H છે, અહીંયા પણ H છે, અહીંયા પણ H છે. ચલો નાઇટ્રોજનની અંદર તો આ જગ્યાએ 1, 2 અને 3, એટલે અહીંયા H, કોઈ પણ 3 જગ્યાએ H હશે અને એક જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન હશે. તો એને 4 છે, આને પણ 4 થશે. એટલે ઇલેક્ટ્રોનમાં આપણે લુઈસ પ્રમાણે ગણો તો 1, 2, 3, 4, 5, નાઇટ્રોજનના 5 થઈ ગયા અને આનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. ચલો H2O ની અંદર જોઈએ તો ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને H હોય છે. એ ટૂંકમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ તમે ગણવા જાઓ તો 4 થાય છે. ફરીથી અહીંયા બંધકારક અબંધકારક 4, આની આજુબાજુ બંધકારક અબંધકારક 4, આની આજુબાજુ બંધકારક અબંધકારક 4. હવે મધ્યસ્થ પરમાણુની જે વર્તુળાકાર સપાટી ગણી સંયોજકતા કોષમાં, તો આ ચારેયને ગોઠવવાના છે. તો 3 ડાયમેન્શનમાં જ્યારે ચારેયને ગોઠવીશું ને ત્યારે મેક્સિમમ ખૂણો એમની વચ્ચે થવો જોઈએ. હવે તમે જણાવો કે સાહેબ એક કામ કરો 90 અંશના ખૂણે ગોઠવી દો ને, 90. તો 90 કરતાં પણ વધારે ખૂણો જો થતો હોય ને તો હજુ એટલા દૂર જાય. હા, તો 90 કરતાં 3 ડાયમેન્શનમાં એક ખૂણો એવો આવે છે જ્યારે એમની વચ્ચે 109.5 ડિગ્રી જેટલો ખૂણો બને છે બધા વચ્ચે, ચાર વચ્ચે સરખો. અહીંયા પણ 109, અહીંયા પણ 109, અહીંયા પણ 109, અહીંયા પણ 109. તો 90 કરતાં પણ જો મોટો ખૂણો બને છે એટલે વધારે અપાકર્ષણ ઓછું થાય, અંતર વધે. તો 3 ડાયમેન્શનની અંદર જ્યારે અવકાશમાં કોઈ 4ને ગોઠવવાના હોય તો એકબીજાના 109 ડિગ્રીના ખૂણે સમચતુષ્ફલકીય આકાર એને ઓળખવામાં આવે. આપણે આકાર પછી સમજાવીશ તમને. એ આકારમાં એ ગોઠવાય છે. તો તમને એવું થવું જોઈએ કે સાહેબ આ પણ 109.5, આ પણ 109.5 હોવા જોઈએ, કારણ કે 4 જણને ગોઠવવાના છે. તો અહીંયા VSEPR સિદ્ધાંત આપણને સમજાવે છે કે આકાર ભલે સમચતુષ્ફલકીય છે, એની આજુબાજુ બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બધી થઈને 4 થાય છે. તો આકાર આવો હોવો જોઈએ, પણ ખૂણો આટલો જ હોવો જોઈએ. એમાં એ VSEPR સિદ્ધાંતની અંદર એક પોઈન્ટ જે આપણે જોઈએ સમજાવે છે, એ એવું સમજાવે છે કે ભાઈ લોન પેર જે છે અને લોન પેર છે એનું અપાકર્ષણ લોન પેર અને બોન્ડ પેર કરતાં વધારે હોય, એનું અપાકર્ષણ બોન્ડ પેર અને બોન્ડ પેર કરતાં વધારે હોય.
હવે સમજો અવકાશમાં શું થાય. અહીંયા ચારેય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા છે કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ચારેય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એટલે અપાકર્ષણ આવું થવાનું બંધકારક વચ્ચે, એટલે કે બધા વચ્ચે સરખું થશે, માટે સરખા ખૂણે ગોઠવાયેલા હશે 109.5 ડિગ્રી. અહીંયા શું થાય છે તો અહીંયા આ જે છે એ અબંધકારક છે અને આ 3 બંધકારક છે. તો સૌથી વધારે અપાકર્ષણ જે થવાનું એ હવે આનું થવાનું, લોન પેર બોન પેર. એટલે કે આ બે વચ્ચે અને આ બે વચ્ચે જે અપાકર્ષણ થાય, કારણ કે આ બંધકારક છે આ 3 એના કરતા આને 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 આ ત્રણેયને કરે છે ને, આ રીતે હોય છે, આ રીતે. એટલે આ અબંધકારક આને પણ કરે છે અપાકર્ષણ, આને પણ અપાકર્ષણ કરે છે, આને પણ અપાકર્ષણ કરે છે. એટલે અપાકર્ષણ આ રીતે 109 ડિગ્રીનો હોવો જોઈએ ખૂણો, પણ આ જ્યારે એને અપાકર્ષણ કરશે એટલે ધક્કો મારશે, આને અપાકર્ષણ કરશે એટલે એને ધક્કો મારશે, આને અપાકર્ષણ કરશે એટલે એને ધક્કો મારશે. કેમ મારશે? કારણ કે આ બે વચ્ચે જે અપાકર્ષણ છે એના કરતા આ બેનું વધારે છે, એટલે આને થોડોક ધક્કો મારશે એટલે સંકોચાશે. એટલે આ જે ખૂણો છે હોવો જોઈએ 109.5 ડિગ્રી, એની જગ્યાએ થઈ જાય છે 107 ડિગ્રીનો ખૂણો. એટલે કે H N H વચ્ચે 107, આ H N H વચ્ચે 107, આ H N H વચ્ચે 107. એ ખૂણો કેટલો થઈ જાય છે? આ વધી જશે હવે ખૂણો. પણ જ્યારે આકારની વાત કરીએ, બરોબર, તો સમચતુષ્ફલક આકારમાં ખૂણો 109 ની જગ્યાએ કેટલો થઈ જાય છે? 107. કેમ? કારણ કે આને અને આને શું થાય છે? અપાકર્ષણ થાય છે. ક્લિયર? હવે અહીંયા જુઓ, H2 ની અંદર ફરી તમે કહો છો એ પ્રમાણે ખૂણો આટલો હોવો જોઈએ બધા વચ્ચે, પણ અહીંયા 2 અબંધકારક છે અને આ 2 અબંધકારક છે. એટલે અબંધકારક વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ. એટલે આ બે વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ થશે, જગ્યા વધારો કે ભોગ કોણ બનશે? તો આ અપાકર્ષણ કરશે એટલે આને ધક્કો મારશે, આને ધક્કો મારશે. બંધકારકનું અપાકર્ષણ ઓછું છે, બરોબર, આ બધા કરતા. અહીંયા અપાકર્ષણની માત્રા વધારે છે, એટલે આના પછી હવે આવશે બંધકારક અને છેલ્લે બંધકારક. એટલે આ બંને વચ્ચેનો જે ખૂણો છે ખરેખર હોવો જોઈએ 109.5 ડિગ્રી, એની જગ્યાએ થઈ જાય છે 104.5 ડિગ્રીનો ખૂણો. આના કરતા પણ ઓછો થઈ ગયો. કેમ? કારણ કે આને તો એક જ અબંધકારક અપાકર્ષણ કરે, આને 2 અબંધકારક અપાકર્ષણ કરે. એટલે H વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય છે? 104. જો 109 હતો, પછી 107 થયો, 104 થયો. આ જે છે VSE PR નો ઉપયોગ છે કે આવી રીતે આકારો નક્કી થાય છે. હવે આપણે એક મુદ્દો જોયો ને કે દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, સિંગલ બંધ ગણીને ચાલુ. તો આપણે અહીંયા જોઈએ SO2 ની રચના જોઈએ. હવે SO2 ની રચના જે છે એ જોઈએ તો આ રીતે થાય. જો S હવે એની જોડે મેં તમને કહ્યું દ્વિબંધ કે ત્રિબંધ ને સિંગલ જ ગણો. એવું સમજો કે આ દ્વિબંધ છે તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મ વાળું છે, આ પણ એક જ છે એવું સમજે, એક જ લાઈન, બરોબર, એને 2 ગણવાના નથી. તો હવે આ 1, 2 ને 3 એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. 3 બંધકારક અબંધકારક થઈને કેટલા યુગ્મ થયા? 3 થયા. તો 3 ને અવકાશમાં ગોઠવવાના હોય તો સીધી વસ્તુ છે, એકબીજા સાથે જે ખૂણો આવે 3 ને અવકાશમાં ગોઠવવા હોય તો મેક્સિમમ કેટલો ખૂણો થાય? 120 ડિગ્રીનો. 3 બરાબર આ રીતે ગોઠવાય જો 3 સરખા હોય તો અહીંયા આ 120 ને 120 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ, પરંતુ આ ખૂણો 120 ની જગ્યાએ 119.5 ડિગ્રીનો થાય છે. શું કારણ હશે? સમજાવવા જોઈએ. શું કારણ હશે? કારણ એ છે કે આ અબંધકારક છે, આને 120 ની જગ્યાએ થોડોક ધક્કો આને મારે છે, થોડોક ધક્કો આને મારે છે, એટલે આ 120 ની જગ્યાએ થોડોક શું થાય છે? સંકોચાય છે. તો આ થોડાક ઉદાહરણ હતા, બરોબર. સમચતુષ્ફલકીય આકાર sp3 સંકરણ, આપણે સંકરણ વિશે શીખવાના છે, રાઈટ. આ 3 sp3 સંકરણ ધરાવે. sp3 સંકરણ જ્યારે ધરાવે તેનો આકાર સમચતુષ્ફલકીય હોય. સમચતુષ્ફલકીય આકાર હોય તો ખૂણો 109.5 ડિગ્રી હોવો જોઈએ,
પરંતુ અહીંયા ખૂણા અલગ અલગ જોવા મળે છે. એનું કારણ છે VSEPR સિદ્ધાંતની અંદર અબંધકારકનું અપાકર્ષણ બંધકારક કરતા વધારે હોય છે. આનું અપાકર્ષણ બંધકારક કરતા વધારે હોય છે. તો આ હતા VSEPR નો સિદ્ધાંત. હવે બહુ સરસ એના સિદ્ધાંત પ્રમાણે વિવિધ આકારો જોઈશું, રચનાઓ જોઈશું અને પ્રકારો જોઈશું.